અને ભક્તિ માર્ગમાં પુષ્ટિ માર્ગ હોય કે મર્યાદા માર્ગ હોય, કોઈ પણ માર્ગમાં શ્રદ્ધા વગરની ભક્તિ એ અધૂરી ભક્તિ કહેવાય. કરીએ બધું જ, પણ જો આપણને શ્રદ્ધા જ ના હોય અને શ્રદ્ધા વગરની ભક્તિની સાથે સાથે જડતાવાળી ભક્તિ એ સ્વયંનું પણ નુકસાન કરે અને ભગવાનનું નામ પણ ખરાબ કરે. બોલો જય શ્રી કૃષ્ણ. મને કોઈએ કામ સોંપ્યું અને હું કામ ન કરું તો જેણે મને કામ સોંપ્યું એનું નામ ખરાબ થાય કે ભાઈ તમે આ માણસને કીધું હતું પણ આ તો બરાબર થયું નહીં, નામ એનું ખરાબ થાય. ભગવાને આપણને જો કામ સોંપ્યું હોય સેવાનું, શુશ્રૂષાનું, એની ભક્તિ કરવાનું, ને એ જો આપણે બરાબર યોગ્ય ન કરીએ તો ભગવાનનું નામ જો આ કેવા વૈષ્ણવ છે, શબ્દ તો વૈષ્ણવ આવ્યો ને. વૈષ્ણવ શબ્દનો અર્થ છે જે વિષ્ણુના છે, જે બીજા કોઈના નથી, જે ઠાકોરજીના છે એને વૈષ્ણવ કહેવાય. આપણી સેવામાં એવું થાય કે આપણી સેવા બહુ અઘરી છે અને આ સેવા કરતાં કરતાં માણસો પણ ક્યારેક અઘરા થઈ જાય. બોલો જય શ્રી કૃષ્ણ. આઘા રહેજો, આઘા રહેજો. અરે બાપા, એવો સ્વભાવ થઈ જાય કે લોકો ગભરાય એમ નથી. આખું ઘર તમે શાંતિ રાખજો, માની સેવા ચાલે છે, બોલશો નહીં. આપણી સેવા જો આખી દુનિયાને ગભરાવે તો આપણે જ વિચાર કરવો જોઈએ કે આપણી સેવા સાચી કે ખોટી. સજ્જનો, 84 વૈષ્ણવો અને 252 વૈષ્ણવોમાં એક પણ વૈષ્ણવની ઉપર વલ્લભે ગુસ્સો કર્યો હોય અથવા તો આમ આંખ કાઢી હોય એવું તમે શોધી આપો તો માનવામાં આવે ક્યાંય એવું નથી. કેવી સેવા! આમ તમે જુઓ 252 વૈષ્ણવોની વાર્તામાં તો કેટલું બધું રહસ્ય છે. એ આપણે મહાપ્રભુજીના એક ભક્ત એક ડોસી એને આંખે દેખાય નહીં, રોટલી એને કરતા બરાબર ફાવે નહીં, પણ એના ઘરે ઠાકોરજી પધારે, ઠાકોરજીની સુંદર સેવા કરે, પણ એટલા બધા ભાવથી સેવા કરે. વૈષ્ણવોને એમ થાય કે આને તો બરાબર દેખાતું નથી, આ માળા આમ આડી ધરી દે છે, ભોગ ક્યાંનો ક્યાં મૂકી દે છે, આવું થોડી ચાલે. કમ્પ્લેન કરી મહાપ્રભુજીને, આ ખોટું થાય છે. મહાપ્રભુજી એટલું જ કીધું કે ભાવથી કરે છે ને એનો ભાવ મહત્વપૂર્ણ છે. એકવાર જતા જતા વચ્ચેનું ઘર આવ્યું ડોસીનું કે લાવો ચાલો અંદર જઈએ. મહાપ્રભુજીના એના અંદર જાય છે, આંખે બરાબર દેખાય નહીં, એટલે મહાપ્રભુજી આયાને ખબર જ ન પડી અને રોટલી શેકીને રોટલી બાજુમાં મૂકે ડબ્બામાં, અને ભગવાન પોતે સ્વયં ઠાકોરજીની બાજુમાં બેસી ગરમ ગરમ રોટલી આરોગે. મહાપ્રભુજીની દૃષ્ટિ પડી ગઈ, વાહ ડોસી, તમે આંખે બરાબર દેખાતું નથી ને તમારી ભક્તિ તો કેટલી અદ્ભુત છે, ધન્ય હો. એવું મહાપ્રભુજી એવા શબ્દ વાપરે. હવે વિચાર કરો, અને આપણે આવું ના ધરાય, આમ ના મુકાય, આમાં જ રહ્યા ને. એટલે શ્રીનાથજીની વાર્તા છે. શ્રીનાથજીની વાર્તાના એક પાત્ર એ આપણી પુષ્ટ ભક્તિને પુષ્ટ કરે છે. ભક્તિનું વાસ્તવિક રહસ્ય, ભક્તિનું તાત્પર્ય, આપણી સેવાની વાસ્તવિકતા એ આ શ્રીનાથજીની વાર્તામાં છુપાયેલી છે. એટલેનું નામ છે શ્રીજી. શ્રી શબ્દનો અર્થ થાય છે લક્ષ્મી, શ્રી શબ્દનો અર્થ છે ઐશ્વર્ય, શ્રી શબ્દનો અર્થ છે વિભૂતિ,